ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ ગૌરવ લાખાણી. આજે આપણે ચેપ્ટર 3માં પાર્ટ 7 સૌથી છેલ્લો પાર્ટ, એમાં સૌથી છેલ્લો ક્વેશ્ચન બસ્ટ. મેં અહીંયા લખ્યું છે, તમે જોઈ શકો. મોસ્ટ 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 આઈએમપી ક્વેશ્ચન છે. 5 માર્ક્સનો બેંકના ગૌણ કાર્યો. ઘણીવાર બેંકના મુખ્ય અને ગૌણ એક સાથે બી પૂછાય છે, કાં તો બેંકના ગૌણ કાર્યો પણ 5 માર્ક્સમાં પૂછાય છે. એટલે બેંકના ગૌણ કાર્યો મોસ્ટ આઈએમપી છે, એટલે ધ્યાનથી ભણવા નમ્ર વિનંતી. ફૂલ મગજ અહીંયા રાખજો તો જ સમજણ પડશે, નહીં તો એવું થશે ફરીથી જોવું પડે. ગૌણ કાર્યો પહેલા મુખ્ય 4 હતા, એ આપણે પત્યા હતા. આરોધી થાય, જો યાદ આવી હોય તો હિન્ટ શું હતી મુખ્યની? આરોધી થા એટલે કે આંતર બેન્કિંગ વ્યવહારો, રોકાણ કરવું, ધિરાણ કરવું, થાપણો સ્વીકારવી. હવે છે આ ગૌણ કાર્યો. ટોટલ કેટલા છે? 8. હવે બેંક અંદર ચોપડીમાં જોશો જમણી બાજુ મોટી મોટી લાઈનો આપેલી છે. મેં એને એક શોર્ટમાં ફેરવી છે કે અહીંયા શું લખ્યું છે? પહેલું, ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા. મેં ખાલી નાણાકીય વ્યવહાર. હુંડિયામણો સ્વીકારવી, હુંડિયામણ. શાકપત્ર મોકલી આપવાની, બધું શાકપત્ર. ટ્રાવેલર્સ ચેકની સુવિધા, ટ્રાવેલર્સ ચેક. એ રીતે એક એક શબ્દ જે ઇમ્પોર્ટન્ટ છે, કે જે આ શબ્દ ઉપરથી આખો ટોપિક ખબર પડી જાય, એ વર્ડ લખ્યા છે. તમારે લખવા હોય તો તમે ચોપડામાં લખી શકો છો. આ વર્ડ ઉપરથી તમારે આખું યાદ રાખવાનું. એક્ઝામમાં પૂછાય તો ચોપડીની જે આખી લાઈન છે, ધારો કે આમાં છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, એ આખું લખવું પડશે, નહીં તો માર્ક્સ કપાશે. એટલે યાદ રાખવા માટે તમે ભલે અત્યારે શોર્ટ લખો, પણ યાદ તો રાખવાનું આખું જ. એક્ઝામમાં પણ લખવાનું આખું જ 5 માર્ક્સમાં. અને ઘણીવાર 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય કે બેંકના ગૌણ કાર્યોની ખાલી યાદી આપો. યાદી આપો કે તો ખાલી નામ જ લખવાના, બીજું અંદરનું કંઈ લખવાનું નહીં. પણ 5 માર્ક્સમાં પૂછે તો આખું નામ પણ લખવાનું, અંદરનું પણ લખવાનું. હવે પહેલું ચાલુ કરીએ. બેંકના ગૌણ કાર્યોમાં પહેલું શું છે? નાણાકીય વ્યવહારો. એટલે કે આખો પોઈન્ટ શું છે? ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. એટલે કે શું? તો કે ગ્રાહક હોય, હવે આપણે કસ્ટમર હોઈએ કોઈ બેંકમાં, તો આપણે શું કરીએ? પહેલો સમજાવું છું. આપણે બેંકમાં નાણાં જમા કરાવીએ, એટલે કે બેંકમાં પૈસા ભરીએ અથવા નાણાંનો શું કરીએ? ઉપાડ કરીએ. એટલે કે પૈસા ઉપાડીએ. આપણે બેંકમાં પૈસા ભર્યા, પછી 2 જ મિનિટમાં પૈસા ઉપાડ્યા કે 2 દિવસે પૈસા ઉપાડ્યા, તો કેટલા ઉપાડ્યા, કેટલા ભર્યા, કેટલું બેલેન્સ વધ્યું, આ બધી ડિટેલ રાખવી પડે દરેક બેંકે. તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવાની જવાબદારી કોની? બેંકની. એટલે કે સંભાળવા એટલે કે શું? એ લોકો શું બનાવે? બેંકનું ખાતું. કેટલી રકમ ઉપાડી અને કેટલી રકમ જમા કરી અને કેટલો પૈસો વધ્યો, શિલ્લક કેટલી વધી, એનો શું આવે? ખાતું બનાવે. એટલે આ ખાતું બનાવે, એ પૈસા વધ્યા એ લખે. આને કહેવાય છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. એટલે કે દરેક ગ્રાહક કેટલા નાણાં ઉપાડે છે, કેટલા લઈ જાય છે, કેટલા ભરે છે, એનું કેટલું બેલેન્સ છે, બધી જ માહિતીઓ રાખવી પડે. આ બેંકનું પહેલું ગૌણ કાર્ય છે કે કેટલા પૈસા ઉપાડ્યા, કેટલા જમા કર્યા, કેટલી શિલ્લક વધી, એ પણ એનું સંભાળવું. એને કહેવાય છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. બીજો પોઈન્ટ છે હુંડિયામણની વ્યવસ્થા કરવી. શું છે? હુંડિયામણની વ્યવસ્થા કરવી. હુંડિયામણ એટલે શું? અહીંયા હુંડિયામણ એટલે શું ચાલે છે? તમે 10મા ધોરણમાં સમાજ વિદ્યામાં ભણ્યા હશો. હુંડિયામણ એટલે શું? વિદેશી હુંડિયામણ. એટલે કે આપણે બેંકમાં જઈએ, રૂપિયા લઈને જઈએ, બેંક આપણને એક્સચેન્જ કરી આપે ડોલરમાં, કાં તો આપણે ડોલરમાં લઈએ અને એક્સચેન્જ કરી આપે રૂપિયામાં. આ ડોલરની સામે રૂપિયો, રૂપિયાની સામે ડોલર, ડોલરની સામે રૂપિયાની સામે બીજું કોઈ ચલણ, બીજા કોઈ દેશનું ચલણ, આ એક્સચેન્જ કરી આપવું. આને શું કહેવાય? વિદેશી હુંડિયામણની વ્યવસ્થા કરવી. આ વિદેશી હુંડિયામણની વ્યવસ્થા કરી આપે, આપણને એક્સચેન્જ કરી આપે. આ સુવિધા કોણ આપે છે? બેંક. આ બેંકનું કાર્ય છે.
કે એને એક્સચેન્જ કરી આપવું પડે. એના ઉપર બેંક શું લે? કમિશન. શું લે? કમિશન. એટલે કે આપણે બેંકને ધારો કે 70 રૂપિયા ચાલે, અત્યારે જનરલ માનીએ કે ડોલરનો ભાવ કેટલો છે? 70 રૂપિયા. તો આપણે બેંકને કેટલા રૂપિયા આપીએ? 80 રૂપિયા, 90 રૂપિયા, 10 રૂપિયા શું આપ્યા વધારે? 70ની સામે 80 આપ્યા, 10 રૂપિયા શું આપ્યું? કમિશન આપ્યું. એટલે બેંક શું આપે? 80 રૂપિયા આપીએ એટલે બેંક આપણને ડોલર આપે. આ વિદેશી ઉંડિયામણની સુવિધા, વ્યવસ્થા, એ પણ બેંકનું કેવું કાર્ય છે? ગૌણ કાર્ય. પછી ત્રીજું શું છે? શાકપત્ર મોકલવું. આપણે શાકપત્ર એટલે શું? કે તો કે આપણે બેંકમાં લોન લેવા જઈએ, કાં તો કોઈક જગ્યાએ આપણે જઈએ એવી રીતે ઉધાર પૈસા કે એમાં જઈએ તો આપણું શું હોય? શાકપત્ર હોય. એટલે કે તમે બેંકમાં કેટલા વ્યવહાર કરો છો, તમારું કેટલું બેલેન્સ છે, તમે લોન લીધી છે તો યોગ્ય સમયે ભરી છે કે નહીં, ટાઈમ ટુ ટાઈમ તમે પૈસા ભરો છો કે નહીં, આનું શું હોય છે? આપણે એનાથી આપણી એક શાખ ઊભી થાય. તમે જો લોન લો પણ ટાઈમ ટુ ટાઈમ પૈસા ના ભરો તો તમારી શાખ કેવી રહે? ઓછી. તમારી એટલી બધી શાખ બને નહીં. પણ જો તમે ટાઈમ ટુ ટાઈમ કરો તો તમારી શાખ કેવી રહે? વધુ. તો એ શાખ કેટલી છે એ કઈ રીતે બેંક આપણને બીજા કોઈને કે માહિતી આપી શકે? શાકપત્ર દ્વારા. એટલે બેંક શાકપત્રમાં આખું લખાણ લખે, આપણું નામ, અકાઉન્ટ નંબર, આ બેંક ધીસ આખી માહિતી લખીને મોકલે. એટલે એ શાકપત્રથી શું થાય? આપણા નામની એક શાખ ઊભી હોય. એ શાકપત્ર કેવી છે શાખ? એ અંદર શાકપત્રમાં લખ્યું હોય. કેમ કે આપણે ટાઈમસર જો ઇન્સ્ટોલમેન્ટ ભર્યા હોય, ટાઈમસર હપ્તા ભર્યા હોય તો આપણી શાખ કેવી હોય? સારી, ઊંચી. અને જો ટાઈમસર ના કર્યું હોય તો શાખ નીચી. એ બધું લખ્યું છે એમાં હોય? શાકપત્રમાં. આ શાકપત્ર આપવાની પણ એક જવાબદારી કે કાર્ય કોનું છે? બેંકનું. કોને આપે? અદાલત માંગે તો અદાલતને પણ આપવું પડે, બીજું કોઈ માંગે તો બીજા કોઈને પણ આપવું પડે. પછી ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક આ સમજવા જેવો ટોપિક છે. ટ્રાવેલર્સ ચેક એટલે શું? હવે હું ધારો કે આપણે વાત કરીએ કે આપણે જનરલી વેકેશન મનાવવા જતા હોઈએ છીએ બહાર કોઈ બી જગ્યાએ, ધારો કે ગોવા ગણો, મુંબઈ ગણો, દિલ્હી ગણો, કોઈ બી એમ મોટા શિમલા, એવી રીતે ક્યાંય બી જઈએ. હવે મારે રહેવું હોય 5 સ્ટાર હોટલમાં તો હું 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા ખીચામાં લઈને ફરું કાં તો બેગમાં લઈને ફરું તો મને શું લાગે? જોખમ. મારા પૈસા સાચવવા પડે, મારી જોડે જોખમ રહે. તો હું ફરવા કરતાં તો પૈસાના ટેન્શનમાં વધારે રહું કે પૈસા આગળ પાછા ના થઈ જાય. તો એના માટે આપણને બેંક શું આપે છે? એક સુવિધા, એટલે કે ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક એટલે શું? કે આપણે કોઈક જગ્યાએ ટ્રાવેલ કરવા ફરવા ગયા ત્યારે એક ચેકની સુવિધા આપે છે કે આપણે બેંકને શું આપીએ? ધારો કે 2 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવીએ. બેંક આપણને શું કરે? આપણે કહીએ એ પ્રમાણે, ધારો કે મેં કીધું 5-5 હજારના ચેક કરી આપો. ચેક આપણને ચેક જ આપે 5-5 હજારના આપણા જ નામના. ધારો કે 5-5 હજારના કેટલા ચેક થાય? 20. એટલે 40 ચેક આપે. 5-5 હજારના 40 ચેક આપે. એટલે 5-5 હજારના 40 ચેક આપે એટલે એ ચેકમાં નામ કોનું લખ્યું હોય? મારું. બેંકોની આપણા જ ખાતાનું બધું લખ્યું હોય. એટલે તમે 5 હજારના ચેક લઈને તમે ફરવા જાઓ અને કદાચ ચેક ચોરાઈ ગયા, આઘા પાછા થઈ ગયા, તો આ ચેક લઈને કોઈ બી વ્યક્તિ બેંકમાં જાય તો એને નાણાં ઉપાડી શકે નહીં. આ સિક્યોરિટી છે કે મારા નામના ચેક છે, હું જાઉં તો જ મને પૈસા મળે. ચેક લઈને આપણે પૈસા ઉપાડવા જઈએ, હવે ચેક ત્યાં જ ગયો હું શિમલા, હવે મને 10 હજારની જરૂર પડી તો હું શું કરીશ? ત્યાંની નજીકની કોઈ બેંકમાં 10 હજારના 2 ચેક લઈને જાઉં, ત્યાં પૈસા આપું તો મને એ લોકો રોકડા આપી દે. અહીંયાથી મેં રોકડામાંથી ચેક બનાવડાયા, ત્યાં જઈને બેંકમાં ચેક ભર્યા, ત્યાંથી મને રોકડા મળી ગયા. એટલે વચ્ચે ચોરાવાની સંભાવના શું થઈ ગઈ? 0. અને જો અનફોર્ચ્યુનેટલી ચેક ચોરાઈ જાય તો નાણાં મારા સિવાય એ ચેકના પૈસા કોઈ ઉપાડી શકે નહીં. આ છે એક ચોરી થાય એની માટે એક સિક્યોરિટી આપી કે ચોરી થઈ જાય તો પણ તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં. ટ્રાવેલર્સ ચેક ક્યારે હોય છે? આપણે ક્યારે બહારગામ જઈએ ત્યારે આપણે પૈસાને ચેક સ્વરૂપે લઈ જઈ શકીએ. એ આપણે અહીંયા 5 હજાર તો મેં એક્ઝામ્પલ કીધું,
તમે 1000ના પણ રાખી શકો, 20,000ના પણ રાખી શકો, એ આપણા ઉપર છે, આપણે કેટલાના બનાવવા છે. આ કોણ આપે? તો કે આપણી જ બેંક આપણને એક સુવિધા આપે. આનાથી ચોરી થવાની સંભાવના શું થઈ જાય? 0. બરાબર. આને કહેવાય ટ્રાવેલર્સ ચેક. નેક્સ્ટ છે 5 નંબર ડ્રાફ્ટ સેવા. ડ્રાફ્ટ એટલે શું? આપણે બેંકની સેવાઓમાં એક ટોપિક ભણ્યા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ. મેં ડિમાન્ડ ડ્રાફ્ટ એ ટોપિક ભણાવ્યો હતો ને, એ જ વસ્તુ આ છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? તો કે મારે કોઈ વ્યક્તિને, કોઈ ઇન્સ્ટિટ્યૂટને બહાર ગામ પૈસા મોકલવા છે, ફી ભરવી છે. મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું હતું ફીનું. ફી ભરવી છે કોઈ કોલેજમાં, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં, તો હું અહીંયાની બેંકમાં જઈને શું કરું? રોકડા આપું. બેંક મને શું આપે? ડીડી આપે, ડિમાન્ડ ડ્રાફ્ટ આપે. એ ડિમાન્ડ ડ્રાફ્ટ એ કોના નામે હોય? સામેવાળી ઇન્સ્ટિટ્યૂટના નામે. એ ઇન્સ્ટિટ્યૂટ આપણે અહીંયાથી હું શું કરું? પછી ટપાલ કરું, ટપાલ દ્વારા મોકલું, એટલે ઇન્સ્ટિટ્યૂટને એ ડીડી મળે. પછી એ ઇન્સ્ટિટ્યૂટ શું કરે? એની બેંકમાં જઈને ડીડી જમા કરાવે. એટલે એ બેંકવાળા કોને આપે પૈસા? ઇન્સ્ટિટ્યૂટવાળાને રોકડા આપી દે. એટલે વચ્ચે અહીંયાથી મેં ટપાલમાં પૈસા મોકલ્યા, ચોરી થવાની સંભાવના શું થઈ જાય? 0. કેમ? તો કે એમાં જેનું નામ લખ્યું છે ડીડી ઉપર, એ જ વ્યક્તિ એ પૈસા ઉપાડી શકે, બીજા કોઈ વ્યક્તિ પૈસા ઉપાડી શકે નહીં. એટલે એક ડ્રાફ્ટની સુવિધા પણ કોણ આપે છે? બેંક. પછી છે શાખ અંગેની માહિતી. હમણાં જે મેં અહીંયા કીધું એ જ. આપણે લોન લેવા જઈએ તો લોન ગમે તેને બેંક આપી દેતી નથી. આપણે આપણી શાખ જોઈને આપે, બેંક સ્ટેટમેન્ટ જોઈને આપે. તમે કેટલા વ્યવહાર કર્યા, કેવા વ્યવહાર કર્યા, ટાઈમ ટુ ટાઈમ કર્યા, એ જોઈને આપણે શાખ પ્રમાણે માહિતી આપતા હોય. એટલે માહિતી શાના માટે હોય? તો કે એ પ્રમાણે તમને લોન મળે. તમારા વ્યવહાર જ તમારા બેંકમાં 30,000થી ઉપર ના જતા હોય તો બેંક તમને લાખ રૂપિયાની લોન આપે નહીં. આ ક્લિયર કટ વાત ક્યાંથી બેંકવાળાને ખબર પડે? એ બેંકના સ્ટેટમેન્ટ ઉપરથી શાખ આપણી ઊભી કરે, એના ઉપરથી એ લોકો લોનને બધા વ્યવહાર કરતા હોય. એટલે શાખની અંગેની માહિતી આપવાની જવાબદારી કોની હોય? બેંકની. આ બેંકનું એક શું છે? કાર્ય. પછી શું છે? બાંહેધરી દલાલ તરીકે. બાંહેધરી દલાલમાં શું હોય છે કે બાંહેધરી દલાલ એટલે કે ગેરંટર બને. બાંહેધરી એટલે શું? ગેરંટી આપવી. દલાલ એટલે શું? પોતે વચ્ચે કમિશન તરીકે ઊભો રહીને, કમિશન એજન્ટ તરીકે ઊભો રહીને ગેરંટી આપે. હવે ધારો કે કોઈક જગ્યાએ મારે પૈસા ચૂકવવાના હોય, હવે મારી જોડે પૈસા નથી, તો બેંક શું કરે? બેંક પોતે પૈસા આપી દે, કાં તો કોઈક જોડેથી પૈસા હું લઉં ઉધારમાં. એક એક્ઝામ્પલ સમજજો બાંહેધરી દલાલનો, કે હું કોઈની જોડેથી મારે પૈસા લેવા છે કરોડ રૂપિયા. હવે એ વ્યક્તિ મારા ઉપર કરોડ રૂપિયા આટલો મોટો પૈસો હોય તો કોઈ જલ્દી ટ્રસ્ટ કરે નહીં. તો ઘણીવાર શું હોય? આ વસ્તુ વ્યવહારો બહુ ઓછા થતા હોય છે કે હું બેંકને શું કરું? ગેરંટી સ્વરૂપે રાખું. એટલે બેંક શું મને બને? મારો ગેરંટર. એક શબ્દ છે ગેરંટર. એટલે કે હું પૈસા જો કરોડ રૂપિયા એ વ્યક્તિને ના આપું રિટર્નમાં, તો પછી મારા પૈસા કોણ આપશે? બેંક. બેંકે શું લીધી? જવાબદારી. બરાબર. તો એ જવાબદારી લીધી, એનો પણ બેંક શું કરે? એક કાર્ય છે કે બેંક મારા અને એ વ્યક્તિ વચ્ચે. એટલે કે જો 7મો પોઈન્ટ લખીને સમજાવું. એ નામનો વ્યક્તિ, બી નામનો વ્યક્તિ. અહીંયા એ નામનો વ્યક્તિ એટલે આપણે પૈસા લેવાના છે કોની પાસેથી? બી પાસેથી. કેટલા રૂપિયા? 1 લાખ કે 1 કરોડ જે બી ઉધારમાં લેવા છે. હવે આ વ્યક્તિ આપણા ઉપર ટ્રસ્ટ કરતો નથી, તો વચ્ચે કોણ ઊભો રહે? બેંક દલાલ તરીકે ઊભા રહે. એટલે બેંક શું કરે? બી નામના વ્યક્તિને શું આપે? ગેરંટી આપે. શું આપે? ગેરંટી. ગેરંટીમાં શું આપે? તો કે ધારો કે બી નામના વ્યક્તિ આપણને લાખ રૂપિયા આપ્યા, પણ બી નામના વ્યક્તિ આપણને લાખ રૂપિયા આપ્યા. હવે એ લાખ રૂપિયામાં લાખ રૂપિયા બી વાળા વ્યક્તિ આપ્યા. હવે હું લાખ રૂપિયા પાછા ના આપું જો બીને, તો ટાઈમસર, તો બી કોની જોડે માંગશે? બેંક જોડે. એટલે ગેરંટી થઈ ગઈ. ગેરંટી આપી એટલે બાંહેધરી દલાલ. હવે આ ગેરંટી આપે, બેંક શું એમનેમ ગેરંટી આપવા ઊભો રહી છે? બેંક એમનેમ ક્યારેય કોઈને ગેરંટી આપે નહીં. બેંક આપણી જોડથી શું લે? અમુક કમિશન.
શું લે? કમિશન. એટલે બેંક આપણી જોડથી શું લે છે? કમિશન. એટલે બાંહેધરી દલાલ. દલાલ એટલે કેમ દલાલ? તો કે કમિશન લે છે. શેની? બાંહેધરીની. ગેરંટી આપવાની. એટલે ગેરંટર તરીકે બેંક ક્યારેક ઊભી રહે કોઈક જગ્યાએ આપણા માટે. એટલે એ કઈ કાર્ય છે. પછી અન્ય સેવાઓ. અન્ય સેવાઓમાં કેવું છે? એટીએમ કાર્ડ જે આપણે આગળ ભણ્યા, ઓટોમેટેડ ટેલર મશીન. પછી ડીમેટ. આ ડીમેટ એટલે શું? તો કે શેર બજારમાં ચાલતું અકાઉન્ટ. શેર બજારવાળા જે પૈસા શેરની લેવડ દેવડ કરતા હોય છે, તો એમાં જે પૈસાની લેવડ દેવડ થાય એ બધું કઈ રીતે થાય છે? ડીમેટ એકાઉન્ટથી. આ ડીમેટ પણ એક શું છે? બેંકની સુવિધા. એટલે ડીમેટ એકાઉન્ટ, એટીએમ, આ બધી સુવિધાઓ આપતી હોય છે બેંક. બરાબર. એટલે આ બધા છે ગૌણ કાર્યો. આ બેંક દ્વારા અપાતી સેવાઓ છે, એક સુવિધાઓ છે. કોને અપાય છે? તો તે એના પોતાના કસ્ટમરોને. એટલે આ છે બેંકના ગૌણ કાર્યો. સો અહીંયા હવે ચેપ્ટર 3 પૂરું થાય છે. બાકીના ચેપ્ટર ન્યૂ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું.